સુરત મનપાના નવા કમિશનરે આજે ચાર્જ સંભાળ્યો ત્યારે એમ નાગરાજને આજે સત્તાવાર રીતે ચાર્જ સંભાળ્યો છે। ચાર્જ સંભાળ્યા બાદ સર્વાંગી વિકાસ પર તેમણે ભાર મૂક્યો। ડ્રેનેજ, પાણી પુરવઠા સહિતના કામોને વધુ પ્રાધાન્ય આપવાની તેમણે વાત કરી। રોડ, રસ્તા, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામોને પ્રાધાન્ય અપાશે તેવી પણ તેમણે વાત કરી। ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે આયોજન હાથ ધરાશે તેવું પણ તેમણે તેમના નિવેદનમાં કીધું હતું। સુરત મહાનગરપાલિકા જ્યારે વિશ્વમાં મોસ્ટ લિવેબલ સિટી તરીકેનું એક ઓળખ મેળવી રહી છે, ત્યારે રાજ્ય સરકારનું ધ્યેય છે કે અર્બન ડેવલપમેન્ટ યરની અંતર્ગત આપણા શહેરો લોકોની આજીવિકા સાથે જોડીને ક્વોલિટી ઓફ લાઈફ પ્રદાન કરવા માટેનું જે પ્રયત્ન છે, એમાં માનનીય મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી એમના જે અલગ અલગ આયોજનો છે એને પૂરેપૂરું સાચા અર્થમાં જમીનમાં ઉતારવાનો પ્રયત્ન કરવામાં આવશે। પોલિટિકલ વિંગ અને વહીવટી પાંખ બંનેના સમન્વય રાખીને એફિશિયન્સી સાથે સુદૃઢ કામ થાય અને સમયસર થાય એના માટે હું પ્રયત્ન કરીશ અને લોકોની અપેક્ષાઓને વાચા આપવા માટે પૂરેપૂરું પ્રયત્ન કરવાનું